हेलो फ्रेंड्स, આજના આપણા ટોપિકની અંદર બીકોમની અંદર આવતું ચેપ્ટર ઇન્સ્યોરન્સ ક્લેમ, જેની અંદર આવે છે લોસ ઓફ પ્રોફિટ. આપણે પ્રીવિયસ સેશનની અંદર પ્રેક્ટિકલ ક્વેશ્ચન કરી છે. આજે નેક્સ્ટ પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3. પ્રિપેર સ્ટેટમેન્ટ શોઇંગ લોસ ઓફ પ્રોફિટ of Mr. X from the following details. Is accounting year end on 31st December. Indemnity period 4 months. Amount of insurance 72,520. Date of fire 1st May 2020. 1st May ના ફાયર અકર થઈ છે અને ઇન્ડેમનિટી પીરિયડ આપણો 4 મંથ છે. તો 1st May થી સ્ટાર્ટ કરીએ તો મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, એટલે કે 31st ઓગસ્ટ સુધીનો આપણો લોસ ઓફ પ્રોફિટ કવર થશે. Net profit of last financial year 48,890. Fixed expense of last year 1,05,000. Sales from different date 1st January 20 to 1st May 20 2,10,000. 1st January 19 to 1st May 2019 2,62,000. 1st May 19 to 31st August 2019 3,15,000. આ જે 3,15,000 છે એ આપણા ઇન્ડેમનિટી પીરિયડ લાસ્ટ યર કરસ્પોન્ડિંગ ટુ ધ કરંટ યર. This is the sale of indemnity period of last financial year corresponding to current year. मतलब કે કરંટ યરના જે 4 મંથ છે આપણા મે ટુ ઓગસ્ટ, સિમિલર મંથ ઇન લાસ્ટ ફાઇનાન્શિયલ યર 3,15,000. સેલ્સ ફ્રોમ 1st September to 31st December 1,12,500. અને સેલ્સ ફ્રોમ 1st May 20 to 31st August. લાસ્ટ સેલ્સ છે એ આપણું ઇન્ડેમનિટી પીરિયડનું છે, કરંટ યરનું. 1st Mayના ફાયર અકર થઈ છે અને 4 મંથ એટલે કે 31st ઓગસ્ટ સુધીનું. તો ધીસ ઇઝ ધ સેલ્સ ઓફ ઇન્ડેમનિટી પીરિયડ. The sales will decrease 20% and rate of profit decrease 2% in the year 2020 compared to 2019. Expense of fire prevention were 945. આ આપણો એક નવો પોઈન્ટ છે, એક્સપેન્સ ઓફ ફાયર પ્રિવેન્શન, દેટ ઇઝ નોન એઝ અ ફાયર ફાઇટિંગ એક્સપેન્સ. જ્યારે ફાયર અકર થાય છે તો ફાયરને બને એટલું નુકસાનથી બચાવવા માટે આપણે ટ્રાય કરીએ કે એટલું નુકસાન ઓછું થાય, તો એના માટે જે આપણે એક્સપેન્સ કર્યા હોય દેટ ઇઝ નોન એઝ અ ફાયર ફાઇટિંગ એક્સપેન્સ. તો સ્ટાર્ટ કરીએ પ્રિપેર માટે. તો ફર્સ્ટ આપણી વર્કિંગ આવશે શોર્ટ સેલ, કેલ્ક્યુલેશન ઓફ શોર્ટ સેલ્સ. જે આપણી પાસે ડિટેલ્સ છે. ફાયર અકર થઈ છે 1st May અને 4 મંથ એટલે 1st May 19 to 31st August 19. તો આ ડેટનું સેલ્સ આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે. અહીંયા થર્ડ ઇન્ફોર્મેશન અહીંયા સેલ્સ 3,15,000 લેસ ડિક્રીઝ 20% આપણને ડિટેલ્સ આપી છે કે સેલ્સ 20% ડિક્રીઝ થયું છે, તો 20% ડિક્રીઝ કરી નાખીએ એટલે કરંટ યર પ્રમાણે આપણે સેલ્સ મળી જાય 252. લેસ સેલ્સ ઓફ ઇન્ડેમનિટી પીરિયડ મતલબ 1st May 20 to 31st August 20, જે આપણી પાસે ડિટેલ લાસ્ટમાં છે 52,500. એટલે હવે આપણે મળી જશે શોર્ટ સેલ્સ 1,99,500. સેકન્ડ છે કેલ્ક્યુલેશન ઓફ પર્સન્ટેજ ઓફ પ્રોફિટ, જ્યાં આપણે 2% કેલ્ક્યુલેટ કરી હતી. ફર્સ્ટ છે લાસ્ટ યરના પ્રોફિટ પ્રમાણે અને સેકન્ડ છે પોલિસી વેલ્યુ પ્રમાણે. લોઅર પર્સન્ટેજ ટુ બી અપ્લાઇડ. ફર્સ્ટ રેટ ઓફ last year profit. The calculation is last year profit plus fixed expense divided by last year sales. So last year profit આપણી પાસે અવેલેબલ છે 48,890 અને ફિક્સ એક્સપેન્સ 1,05,000. લાસ્ટ યરનું સેલ્સ આપણી પાસે અવેલેબલ નથી, તો લાસ્ટ યરના સેલ્સ માટે આપણે ફર્સ્ટ વર્કિંગ કરી નાખીએ. સેલ્સ ઓફ લાસ્ટ યર ઇટ મીન્સ 1st January to 31st December. તો ફ્રોમ 1st January to 1st May આપણી પાસે અવેલેબલ છે. 1st January to 1st May 19 262. અહીંયા 1st May સુધી મળી ગયું. હવે 1st May થી નેક્સ્ટ સેલ્સ આપણે જોઈએ તો 1st May 19 to 31st August 3,15,000. 1st May to 31st August 3,15,000 ઓગસ્ટ સુધી મળી ગયું. તો હવે આપણે 1st September, તો અહીંયા પણ અવેલેબલ છે 1st September to 31st December 122,500 એડ કરી નાખીએ એટલે આપણે ટોટલ મળી જશે 1st January to 31st Decemberનું સેલ્સ 6,99,500.
સો લાસ્ટ યર પ્રોફિટ આપણી પાસે 48,890 પ્લસ લાસ્ટ યર ફિક્સ એક્સપેન્સ 105 અવેલેબલ હતો. સેલ્સ ફ્રોમ લાસ્ટ ફાઇનાન્શિયલ યર 6,99,500 એટલે આપણે મળી જશે 22. હવે અહીં આપણે એવું કીધું છે કે ભાઈ રેટની અંદર 2% ડિક્રીઝ છે, તો એટલા માટે આપણે અહીંયા જે 22 રેટ મળ્યો છે એમાંથી 2 માઇનસ કરીએ તો આપણે મળી જશે 20. તો અહીંયા જે 20% આપણે પ્રોફિટ મળ્યો છે એ બેઝડ ઓન લાસ્ટ યર પ્રોફિટ છે. સેકન્ડ આપણું કેલ્ક્યુલેશન આવશે રેટ ઓફ પ્રોફિટ કવર્ડ બાય પોલિસી. તો રેટ ઓફ પ્રોફિટ કવર્ડ બાય પોલિસી, જેમાં અમાઉન્ટ ઓફ પોલિસી ડિવાઇડ બાય સેલ્સ ઓફ 12 મંથ પ્રાયર ટુ ધ ડેટ ઓફ ફાયર. તો પોલિસી અમાઉન્ટ તો આપણી પાસે અવેલેબલ છે અહીંયા 72,520, બટ લાસ્ટ 12 મંથનું સેલ્સ તેના માટે વર્કિંગ કરી નાખીએ. જે આપણે જોશે સેલ્સ ઓફ 12 મંથ પ્રાયર ટુ ધ ડેટ ઓફ ફાયર, ઇટ મીન્સ ફ્રોમ 1st May 19 ટુ 1st May 20. તો 1st May 19નું આપણી પાસે સેલ્સ છે. 1st May 19 ટુ 31st August 3,15,000. ઓગસ્ટ પછી સપ્ટેમ્બર, તો 1st September ટુ 31st December 122,500 ડિસેમ્બર સુધી મળી ગયું. પછી કરંટ યરમાં જાન્યુઆરી ટુ, તો કરંટ યરમાં જાન્યુઆરી 1st January ટુ 1st May ડેટ ઓફ ફાયર 2,10,000. સો ટોટલ કરી નાખીએ 6,47,500 અને ટ્રેન્ડ આપણો સેલ્સનો છે ડિક્રીઝિંગ 20%. તો decrease in the sales at the 20%, 6,47,500 into 20%, એટલે આપણે મળી જશે ટોટલ એડજસ્ટેડ સેલ્સ ફ્રોમ 1st May 19 to 1st May 20 date of fire. This is the sales of 12 months prior to the date of fire 5,18,000. So according to formula આપણે પુટ અપ કરીએ. અમાઉન્ટ ઓફ પોલિસી આપણી પાસે હતી 72,520. 72,520 ડિવાઇડ બાય 5,18,000 એટલે 14% આપણે મળી. પ્રોફિટ ઓન અ શોર્ટ સેલ ઇક્વલ ટુ ક્લેમ. ધીસ ઇઝ નોન એઝ અ ક્લેમ ફોર ધ લોસ ઓફ પ્રોફિટ. તો લોસ ઓફ પ્રોફિટ ઇક્વલ ટુ શોર્ટ સેલ્સ ઇન્ટુ લોઅર રેટ ડિવાઇડ બાય 100. શોર્ટ સેલ્સ આપણું કેટલું હતું ચેક કરી લઈએ. શોર્ટ સેલ્સ આપણું 1,99,500 છે. તો 1,99,500 ઇન્ટુ 14 લોઅર રેટ એટલે આપણે મળી જશે 27,930. આ આપણું ક્લેમ. એડ ફાયર પ્રિવેન્શન એક્સપેન્સ ઓવર એન્ડ અબાઉટ ધ લોસ ઓફ પ્રોફિટ. આપણે જે એક્સપેન્સ કર્યો છે એ પણ રિકવરેબલ હોય છે, તો એ આપણે એડ કરી નાખીએ એટલે આપણે મળી જશે અમાઉન્ટ ઓફ ક્લેમ 28,875. આ આપણે ઇન્સ્યોરન્સ કંપની પે કરશે. પણ એકચ્યુઅલમાં મિસ્ટર એક્સને લોસ કેટલો થાય છે જો એ કેલ્ક્યુલેટ કરવું હોય તો લોસ ઓફ પ્રોફિટ બેર બાય મિસ્ટર એક્સિસ, જે ગ્રોસ પ્રોફિટ અને શોર્ટ સેલ્સ છે, કારણ કે આપણો જે બિઝનેસનો જે પ્રોફિટ હોય આપણે એ કાઉન્ટ કરતા હોય, જ્યારે પોલિસીની વેલ્યુ ડિફરન્ટ હોઈ શકે છે. તો જીપીઓનો શોર્ટ સેલ્સ, જીપી ઓન શોર્ટ સેલ્સ મતલબ 199,500 હતું, એમાં રેટ 20% માઇનસ જે આપણે લોસ ઓફ પ્રોફિટના કવર થાય છે 27,930, તો આપણે મળી જશે 11,970. આ એનો બેર કરવો પડશે. ક્લિયર ફ્રેન્ડ્સ? લાસ્ટ ડિટેલ આપણે ક્વેશ્ચનમાં કીધી હોય તો ફાઇન્ડ આઉટ કરવાની હોય છે, અધરવાઇઝ હોતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4. Sikha Limited of Rajkot has taken a policy of loss of profit. Fire occur on 15th March 20. Indemnity period 3 months. અહીંયા ફાયર અકર થઈ છે 15th માર્ચના અને ઇન્ડેમનિટી પીરિયડ 3 મંથ છે, એટલે 15 માર્ચથી આપણે કાઉન્ટ કરીએ તો 3 મંથ એપ્રિલ, મે અને જૂન, મતલબ 15th માર્ચથી સ્ટાર્ટ કરી અને 15 જૂન સુધીનો આપણો ટાઈમ પીરિયડ રહેશે ઇન્ડેમનિટી પીરિયડ. નેટ પ્રોફિટ ઓફ ધ લાસ્ટ યર ended on 31st December 56,000 and fixed expense 49,600 fully insured. The following information is available from the quarterly sales return of. તો આપણી પાસે બધી ડિટેલ્સ અવેલેબલ છે. તો પર્ટિક્યુલર લાસ્ટ યર 17, 18, 19 અને કરંટ યર 20. સેલ્સની ડિટેલ્સમાં જોઈએ તો ફ્રોમ 1st January ટુ 1st March મતલબ 3 મંથના આપણી પાસે ડેટા અવેલેબલ છે.
120, 130, 142, 130, and April to June in 17, 80,000, in 18, 90,000, in 19, 1 lakh, and 2020, 40,000. 1st July to 30th September in 17, 1 lakh, 18, 1 lakh 10,000, in 19, 120, and 2020, 1 lakh. 1st August to December 17, 136, 18, 150, 2019, 166, and 2020, 160. Sales from 16 March 19 to 31st March 19 were 20,000. मतलब આ 15 ડેઝનું સેલ્સ છે. અહીંયા આપણી પાસે ક્વાર્ટરલી સેલ્સ છે. ક્વાર્ટરલી मतलब 3 મંથનું છે, मतलब જાન્યુઆરી ટુ માર્ચ, એપ્રિલ ટુ જૂન, જુલાઈ ટુ સપ્ટેમ્બર, ઓગસ્ટ ટુ ડિસેમ્બર. તો અહીંયા આપણે એક્સ્ટ્રા ડિટેલમાં 15 દિવસ જે 16 માર્ચ ટુ 31 એટલે 15 ડેઝનું સેલ્સ આપણે આપ્યું છે. તો અહીંયા આપણે સપોઝ કે ફર્સ્ટ ક્વાર્ટર છે જાન્યુઆરી ટુ માર્ચ, અહીંયા ટોટલ અવેલેબલ હોય સેલ્સ 19 142, તો એમાંથી આપણે આ માઇનસ કરી નાખીએ તો અકોર્ડિંગલી આપણે સેલ્સની ઇન્ફોર્મેશન મળી જાય. 16 માર્ચ 20 ટુ 31 માર્ચ 0, 16 જૂન 19 ટુ 30th જૂન, આ 15 ડેઝ જૂનના છે. તો આપણી પાસે આજે આ 4 એડિશનલ ડિટેલ્સ છે. 15 ડેઝ ઓફ માર્ચ કરંટ યર, 15 ડેઝ ઓફ માર્ચ લાસ્ટ યર, 15 ડેઝ ઓફ જૂન કરંટ યર, એન્ડ 15 ડેઝ ઓફ જૂન લાસ્ટ યર. આ ડિટેલ્સ અવેલેબલ છે, જે આપણે આ ક્વાર્ટરલી સેલ્સમાં પ્લસ માઇનસ કરીએ તો આપણે ઇન્ડેમનિટી પીરિયડનું સેલ્સ અને લાસ્ટ 12 મંથના સેલ્સમાં હેલ્પફુલ થાય. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ અમાઉન્ટ ઓફ પોલિસીઝ 80,000 એન્ડ ઇન્ડેમનિટી પીરિયડ 15 માર્ચથી સ્ટાર્ટ કરી 15 જૂન સુધી છે. તો ફર્સ્ટ કેલ્ક્યુલેશન આપણું આવશે શોર્ટ સેલ. બિફોર કેલ્ક્યુલેશન ઓફ શોર્ટ સેલ્સ ફાઇન્ડ એની ટ્રેન્ડ ઇન અ સેલ્સ. આપણી પાસે લાસ્ટ 3 યરના ડેટા અવેલેબલ છે, તો આપણે ચેક કરવું પડશે કે આપણા સેલ્સની અંદર કોઈ ટ્રેન્ડ અવેલેબલ છે કે નહીં. અત્યાર સુધીના ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો બધા ક્વેશ્ચનની અંદર આપણે ડિટેલ સ્પેસિફિકલી આપવામાં આવતી હતી કે ભાઈ સેલ્સ છે ઇન્ક્રીઝિંગ છે ડિક્રીઝિંગ છે. તો આ ક્વેશ્ચનમાં આપણી પાસે એવી ઇન્ફોર્મેશન અવેલેબલ નથી, તો આપણી પાસે જે લાસ્ટ યરના ડેટા અવેલેબલ છે એના ઉપરથી આપણે ટ્રેન્ડ ફાઇન્ડ આઉટ કરીએ. તો 17, 18, 19, તો 17નું જે સેલ્સ છે જે ડેટા આપણે ક્વેશ્ચનમાંથી લીધા છે 120, 80, 1 lakh, 136. તો 120, 80, 1 lakh and 136, 4,30,000. 18ની વાત કરીએ તો 18માં છે 1,30,000, 90,000, 1,10,000 અને 150. તો 130, 90, 1,10,000 અને 150, 1,10,000, 150 એટલે ટોટલ આપણે આવી જશે 4,80,000. 19ની વાત કરીએ તો 142 અને 1 lakh ફર્સ્ટ 2 ક્વાર્ટર, 142 અને 1 lakh, અને થર્ડ અને ફોર્થ ક્વાર્ટર 19માં 120 અને 166. તો 120 અને 166 કમ ટુ 5,28,000. ઇન્ક્રીઝ ઇન સેલ્સ ઓફ 18. આપણે 17ને બેઝ રાખીએ તો 18માં કેટલું ઇન્ક્રીઝ થયું. સો ઇન્ક્રીઝ ઇન અ સેલ્સ ઓફ 2018, 480માંથી 436 ડિડક્ટ કરીએ એટલે 44,000 ઇન્ક્રીઝ છે. અને 19માં કેટલું ઇન્ક્રીઝ થયું, તો ઇન્ક્રીઝ ઇન સેલ્સ ઓફ 19, 528 માઇનસ 480 એટલે 48,000. હવે આને આપણે પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરીએ. સો પર્સન્ટેજ ઓફ ઇન્ક્રીઝ ઇન સેલ્સ ઓફ 19, 44 ઇન્ટુ 100 ડિવાઇડ બાય બેઝ, જે આપણો બેઝ એરો એ ડિવાઇડ થતો હોય છે એટલે 436 એટલે 10.09%. અને ઇન્ક્રીઝ ઇન સેલ્સ ઓફ 19 ફર્સ્ટ છે એ 18નું છે અને સેકન્ડ છે એ 19નું છે. 48 ઇન્ટુ 100 ડિવાઇડ બાય 480 એટલે કે 10%. સો ધેરફોર ટ્રેન્ડ ઓફ સેલ્સ ઇન્ક્રીઝ 10% અપ્રોચ. અહીંયા 0.109 છે તો આપણે એને ઇગ્નોર કરતા 10% આપણે કન્સિડર કરીએ. સો હવે આપણું શોર્ટ સેલના કેલ્ક્યુલેશનમાં સેલ્સ ફ્રોમ 16 માર્ચ ટુ 31st માર્ચ જે આપણી પાસે અવેલેબલ છે, આપણું જે ઇન્ડેમનિટી પીરિયડ છે એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેટ કરવાનું હોય તો 15 માર્ચના ફાયર અકર થઈ તો 16 માર્ચ ટુ 31st માર્ચ 19 આનું સેલ્સ આપણી પાસે અવેલેબલ છે. તો એ છે 28,000. માર્ચ સુધી આવી ગયું. તો માર્ચ પછી આવે એપ્રિલ. તો સેલ્સ ફ્રોમ 1st એપ્રિલ ટુ 30th જૂન. તો 1st એપ્રિલ ટુ 30th જૂન ઓફ લાસ્ટ યર એટલે કે 1 lakh.
1 લાખ તો 30 જૂન સુધીનું છે, આપણે 15 જૂન સુધીનું જ લેવાનું છે. તો આપણી પાસે આમાંથી ડિડક્ટ કરી નાખીએ સેલ્સ ફ્રોમ 16 જૂન ટુ 30 જૂન, 15 દિવસ જૂન મહિનાનું સેલ્સ આપ્યું છે, તો એ આપણે ડિડક્ટ કરી નાખીએ. જે કેટલી વેલ્યુ છે આપણી પાસે 24, એટલે 76,000. ટોટલ સેલ્સ 1,04,000. હવે આપણો ટ્રેન્ડ શું કહે છે અહીંયા 10% ઇન્ક્રીઝ છે, તો એડ ઇન્ક્રીઝ ઇન સેલ્સ 10%, 10,400. એડજસ્ટેડ ટાર્ગેટ સેલ્સ આપણું 15 માર્ચ ટુ 15 જૂન સુધીનું 1,14,400. લેસ સેલ્સ ઓફ ઇન્ડેમનિટી પીરિયડ, that is 15 March to 31st March 0. Sales from 1st April to 30th June 40,000. અહીંયા આપણે આવેલું છે 40,000, પણ અહીંયા 30 જૂન સુધીનું છે. તો 2020ના જે 15 ડેઝનું જૂન મહિનાનું સેલ્સ છે એ આપણે ડિડક્ટ કરી નાખીએ, એટલે આપણે મળી જશે 34,000. 1,14,400 માઇનસ 34,000, એટલે આપણે મળી જશે શોર્ટ સેલ્સ 80,400. સો આપણું શોર્ટ સેલ્સનું વર્કિંગ કમ્પ્લીટ. હવે સેકન્ડ સ્ટેપ આપણું હોય કેલ્ક્યુલેશન ઓફ પર્સન્ટેજ ઓફ પ્રોફિટ. લોઅર પર્સન્ટેજ આપણે અપ્લાઇડ કરવાના હોય. સો રેટ ઓફ લાસ્ટ યર પ્રોફિટ પ્લસ ફિક્સ એક્સપેન્સ ડિવાઇડેડ લાસ્ટ યર સેલ્સ. તો આપણી પાસે લાસ્ટ યરનો પ્રોફિટ અવેલેબલ છે અને ફિક્સ એક્સપેન્સ પણ અવેલેબલ છે. લાસ્ટ યર પ્રોફિટ 56,000 અને ફિક્સ એક્સપેન્સ 49,600. પણ લાસ્ટ યરનું સેલ્સ, મતલબ કે લાસ્ટ યરનું સેલ્સ છે એનો ટોટલ કરી નાખીએ તો આપણે એ ડિટેલ્સ મળી જાય. ક્લિયર? 520, તો 56, 49,600, 528 કેવી રીતે? તો અહીંયા જો આપણે લાસ્ટ યર 2019નું સેલ્સ ફાઇન્ડ આઉટ કરેલું છે 528, એટલે આપણે રેટ મળી ગયો 20%. સેકન્ડ છે રેટ ઓફ પ્રોફિટ કવર બાય પોલિસી. આપણે જે પોલિસી અમાઉન્ટ લીધી છે એના પ્રમાણે લાસ્ટ યર 12 મંથના સેલ્સનો રેટ કેટલો આવે છે. તો અમાઉન્ટ ઓફ પોલિસી ડિવાઇડ બાય સેલ્સ ઓફ 12 મંથ પ્રાયર ટુ ધ ડેટ ઓફ ફાયર. તો અમાઉન્ટ ઓફ પોલિસી તો આપણી પાસે અવેલેબલ છે. અમાઉન્ટ ઓફ પોલિસી સામે આપણે કેલ્ક્યુલેશન કરી નાખીએ. સેલ્સ ઓફ 12 મંથ પ્રાયર ટુ ધ ડેટ ઓફ ફાયર, જે ડેટના ફાયર અકર થઈ ત્યારથી આગલા 12 મંથનું સેલ્સ, મતલબ કે ફર્સ્ટ 15 માર્ચના આપણે ફાયર અકર થઈ છે, તો લાસ્ટ યરના 16 માર્ચ 19 ટુ 15 માર્ચ 20નું આ ડેટનું આપણે સેલ્સ કેલ્ક્યુલેટ કરવાનું હોય. તો આપણી પાસે લાસ્ટ યરમાં 15 ડેઝ ઓફ માર્ચ એનું સેલ્સ અવેલેબલ છે 28,000. જો અહીંયા આપણી પાસે અધર ડિટેલ્સમાં અવેલેબલ છે 28,000. સેલ્સ માર્ચનું આપણે મળી ગયું. માર્ચ પછી એપ્રિલ ટુ જૂન, લાસ્ટ યર એપ્રિલ ટુ જૂન 1 લાખ, પછી જૂન પછી જુલાઈ, તો જુલાઈ ટુ સપ્ટેમ્બર 120 લાસ્ટ યર, જુલાઈ ટુ સપ્ટેમ્બર 120. પછી આપણે આપણું સપ્ટેમ્બરથી સ્ટાર્ટ કરીએ ઓક્ટોબર ટુ ડિસેમ્બરનું. ઓગસ્ટ ટુ ડિસેમ્બર 166, અને સેલ્સ ફ્રોમ 1st જાન્યુઆરી ટુ 15th માર્ચ, કારણ કે આપણે 15 માર્ચ 130 આપણે આપ્યું છે, બરાબર 130. અને કરંટ યરના છેલ્લા 15 દિવસ માર્ચમાં કોઈ સેલ્સ નથી, એટલે 0, એટલે એઝ ઇટ ઇઝ 1. તો આપણે સેલ્સ ફ્રોમ 1st May 19 ટિલ ધ ડેટ ઓફ ફાયર 15 માર્ચ 20 5,44. હવે આપણો જે ટ્રેન્ડ છે 10% ઇન્ક્રીઝ ઇન સેલ્સ એટ ધ રેટ 10%, 5,44,000 ઇન્ટુ 10%, 54,400. એટલે આપણે ટોટલ એડજસ્ટેડ સેલ્સ ફ્રોમ 16 માર્ચ 19 ટુ
15th March 20 મળી જશે 5,98,000. હવે આપણે રેટ કેલ્ક્યુલેટ કરીએ. 80,000 પોલિસી વેલ્યુ છે, ડિવાઈડ બાય 80,000 પોલિસી, અમાઉન્ટ ઓફ પોલિસી 80,000 અહીંયા આપણી પાસે છે જ અવેલેબલ. તો 80,000 અને 5,98,000, સો 13.3779 પોઈન્ટમાં આવે છે. તો આપણે એપ્રોક્સ 13.37% કેલ્ક્યુલેટ કરીએ. નાવ ધ પ્રોફિટ ઓન શોર્ટ સેલ ઇક્વલ ટુ ક્લેમ. અહીંયા કોઈ એડિશનલ એક્સપેન્સ નથી, તો ડાયરેક્ટલી આપણી ક્લેમ અમાઉન્ટ મળી જશે. શોર્ટ સેલ્સ ઇન્ટુ લોઅર રેટ ઇન્ટુ 100. શોર્ટ સેલ્સ આપણું કેટલું છે એકવાર ચેક કરીએ. શોર્ટ સેલ્સ આપણું છે 80,400. 80,400 ઇન્ટુ લોઅર રેટ એટલે આપણો ક્લેમ મળી જશે 10,749. આ સાથે આપણો અહીંયા ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.